ઓકે પ્રમોદભાઈ. હા, જય સર્વેને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેડી જમાતું અવળી હવળી ઉદાર રસ્તા બતલાવે, ચડે આમળો મન વંટોળે, ત્યાં દાદાને સંભારો. માહી થાશે દ્વેષ ગુણાકાર, તુરતે કરવા ભાગાકાર. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભારો. આત્માનો ગુણ નિરાકુળતા, વધી ગઈ જ્યાં વ્યાકુળતા. પરાયું સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભારો. આકુળ વ્યાકુળ કર્મ બાંધડી, સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી. કઈ પણ જાતને હલાવી દે છે, ત્યાં દાદાને સંભારો. શંકા કુશંકા નિર્મૂળ હોજો, ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી, ત્યાં દાદાને સંભારો. મન વચ કાયા ત્રિવર ગણજો, અધ્યાસે અભ્યાસી જોજો. બુદ્ધિ ચૂથે કાદવ કીચડ, ત્યાં દાદાને સંભારો. અંતસ્કરણ ગુંગળી મુજાય, ખેંચો જ્યાં ગાડી રોકાય. આ છે સંકટ સમયની સાકળ, ત્યાં દાદાને સંભારો. અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન. આજ્ઞા પંચક ભૂલાવે છે, ત્યાં દાદાને સંભારો. મારા દોષે હું બંધાયો, કર્મ રસાંતે જીવાવાયો. બીજું કોઈ દોષિત લાગે છે, ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ. આ બસ ગમે તેવા અવળા કે સવળા સંજોગો આવે ત્યારે જાગૃતિ રાખીને દાદાનું જ્ઞાન હાજર કરવાનું, એ કહેવા માંગે છે. કરેક્ટ. એટલે જે રાગ દ્વેષ થાય એના ગમે તે થાય એના ભાગાકાર કરી દેવાના. અને ટૂંકમાં શું છે, બધા વ્યવહારનો જવાબ જ્ઞાન એટલે સાચી સમજણથી છે. બરાબર. અને સાચી સમજણ એ જ દાદા છે. અને દાદા એટલે જ્ઞાન, વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલા એવા. એટલે કોઈ પણ સંજોગોમાં દાદા સમાધાનકારી સમજણ આપે છે. એટલે એ સમજણથી આપણે એ વ્યવહારનો ઉકેલ આવી જાય. બરાબર. ગમે તેવા ભારી કર્મ હોય પણ દાદાની સમજણે
એનો જવાબ મળી જાય, આપણને સમાધાન મળી જાય, હમ શું કરવું ઘટે એમ કરીને. બરાબર. કરેક્ટ. એના માટે શું કીધું છે? સર્વોપરી દાદા. હમ એટલે ઉપરી કઈ રીતે દાદા છે, સમજણ રૂપે, છેલ્લા સમાધાન રૂપે. કારણ કે વ્યવહારમાં જ મોટો પ્રશ્ન થાય છે. આવું હમ થયું કેમ? આવું એમણે કર્યું કેમ? હમ અને એ દૂરના સંબંધોમાં નથી થતું, નજીકના સંબંધોમાં જ થયા કરે છે. બરાબર. એટલે એનો જવાબ દાદાએ તો કીધું વાત બરાબર છે, પણ એમણે એવું ના કરવું જોઈએ. એવું નથી થતું ને? ના. પ્રમોદભાઈ? ના, એવું આપણા હિસાબ પ્રમાણે થાય ને. તે નહીં, એ વખતે બરાબર છે, આપણું પણ એમણે એવું ના કરવું જોઈએ. એમને એવું ના બોલવું જોઈએ. આજે એવું બોલ્યા ને એ બહુ ખોટું કહેવાય. એવું ના થવું જોઈએ. તમારો હિસાબ હતો એ પ્રમાણે તમને જવાબ મળ્યો. એટલે એમાં કહેવાનું શું? એ બોલ્યા નથી ને મેં સાંભળ્યું નથી. હા, નિર્દોષ જોવાના. કરેક્ટ. એ નિર્દોષ દ્રષ્ટિ આખી આપણી થતી જાય તેમ તેમ સામા વ્યવહારનો હિસાબ વ્યવહારમાં પૂરો થાય અને હમ નિશ્ચય સ્વરૂપે આપણે અલગ રહીને હું છું કરીને થતા પછી એ અસરમાંથી નીકળી ગઈ. બરાબર. ખૂબ સરસ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.